સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો સાબર ડેરી સામે ભાવફેર મુદ્દે લડત લડી રહ્યા છે, ત્યારે અનેક પશુપાલકો રોડ ઉપર દૂધ દોડી વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે હરિયોલ ગામના પશુપાલકો દ્વારા દૂધ એકઠું કરી જરૂરિયાતમંદો તેમજ બાળકોને વેચી દૂધનો વ્યય ન કરી સદુપયોગ કરવા અપીલ કરી હતી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે। જોકે સાબર ડેરી દ્વારા દર વર્ષે વાર્ષિક ભાવ ફેરે જાહેરાત કરતી હોય છે, પરંતુ ચાલુ સાલે વાર્ષિક ભાવ ફેર ઓછો જાહેર કર્યાના આક્ષેપ સાથે પશુપાલકો સાબર ડેરી સામે વિરોધ દર્શાવી રહ્યા છે। જોકે સતત 4 દિવસથી ચાલી રહેલા આ વિરોધ દરમિયાન અનેક જગ્યાએ પશુપાલકો દૂધ રસ્તા પર ઢોરી વિરોધ દર્શાવતા હોય છે, પરંતુ હિંમતનગર તાલુકાના હડિયોલ ગામના પશુપાલકો દ્વારા દૂધ એકઠું કરી જરૂરિયાતમંદો તેમજ શાળાના બાળકોને વેચી દૂધનો વ્યય થતો અટકાવવા અને સદુપયોગ કરવા માટેની અન્ય પશુપાલકોને અપીલ કરી હતી। સામાન્ય રીતે હડિયોલ ગામમાં દૈનિક 1300 લીટર જેટલું દૂધ પશુપાલકો હડિયોલ ગામની દૂધ મંડળીમાં ભરાતા હોય છે। જોકે હાલ ચાલી રહેલા વિરોધમાં હડિયોલ ગામના પશુપાલકો પણ જોડાયા હતા અને હડિયોલ દૂધ મંડળી 3 દિવસથી બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે ગામના પશુપાલકો દ્વારા 800 લીટર જેટલું દૂધ ડેરીમાં ન ભરાવી અને એકઠું કર્યું હતું। એ દૂધમાં મસાલા ભેરવી ગરમ કરી અને બાળકો તેમજ જરૂરિયાતમંદોને વેચ્યું હતું। જોકે હડિયોલ ગામ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી હતી કે જે પશુપાલકો દૂધની રોડ રસ્તા પર ઢોરી વ્યય કરી રહ્યા છે તે ન કરવું જોઈએ અને જરૂરિયાતમંદોને આ દૂધ પહોંચાડવું જોઈએ તેવી પણ અપીલ કરી હતી। જ્યાં સુધી પશુપાલકોને તેઓની માંગ પ્રમાણેનો ભાવફેર નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રાખવાનું હાલ તો પશુપાલકો કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ સાબર ડેરીના સત્તાધીશો દ્વારા સમજાવટના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ તો ગામ પશુપાલકો દ્વારા દૂધનો વ્યય અટકાવવા અને જરૂરિયાતમંદો સુધી દૂધ પહોંચાડવા માટેની અપીલ સાથે બાળકો અને જરૂરિયાતમંદોનું દૂધ વેચ્યું હતું। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।